જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં। આજે કોઈ ટેટસ એડિટિંગ કરતાં શીખવાનું નથી, પરંતુ આજે ઘણા બધા ભાઈઓનો મેસેજ આવતા હતા કે ગુજરાતી ફોન્ટ આપો, ગુજરાતી ફોન્ટ આપો। તો આજે એટલે એના માટે મેં ગુજરાતી ફોન્ટનો વિડીયો બનાવી દીધો છે, તો વિડીયોને પૂરેપૂરો જોજો। તો સૌથી પહેલાં મિત્રો તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આવી જવાનું છે, અહીંયાથી તમારે લખેલું હશે ઓલ ફોન્ટ ગુજરાતી, એના પર તમારે ક્લિક કરવાનું છે। પર ક્લિક કરશો એટલે મિત્રો તમે સીધા આવી જશો ટેલિગ્રામમાં। અહીંયા લિંક આપેલી છે, તે લિંક પર તમારે ક્લિક કરવાનું છે। અહીંયાથી મિત્રો તમારે સૌથી પહેલાં અહીંયા ક્લોઝ પર ક્લિક કરી દેવાનું છે। ક્લોઝ પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને લખેલું છે કે 15 સેકન્ડ તમારે રાહ જોવાની છે, એટલે આપણે 15 સેકન્ડ રાહ જોવાની છે। 15 સેકન્ડ પૂરી થઈ ગયા બાદ પછી તમારે થોડુંક નીચે જવાનું છે, અહીંયા તો લખેલું હશે વેરીફાઈ, એના પર તમારે ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે સીધા તમારે નીચે જતું રહેવાનું છે। નીચે આવશો એટલે મિત્રો અહીં કન્ટિન્યુ લખેલું હશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમારે પહેલાં ક્લોઝ ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લોઝ પર ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમારે ક્લિક ટુ વેરીફાઈ પર ક્લિક કરવાનું છે એકદમ। એના પર ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમારે ઓટોમેટિક સેકન્ડ ચાલુ થઈ જશે, પછી તમારે એટલી વાર રાહ જોવાનું છે। સેકન્ડ પૂરી થઈ ગયા બાદ પછી તમારે નીચે જતું રહેવાનું છે। નીચે આવ્યા બાદ પછી તમારે કન્ટિન્યુ લખેલું હશે, તેના પર તમારે પાછું ક્લિક કરવાનું છે। પછી મિત્રો તમારે ક્લોઝ પર ક્લિક કરીને પાછું તમારે 15 સેકન્ડ રાહ જોવાની છે। મિત્રો 15 સેકન્ડ પૂરી થઈ ગયા બાદ પછી તમારે અહીંથી વેરીફાઈ પર ક્લિક કરવાનું છે, પછી તમારે પાછું નીચે જતું રહેવાનું છે। અહીંયાથી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે, પછી અહીંયા તમારે ક્લોઝ પર ક્લિક કરીને અને મિત્રો અહીં તમારે પાછી 15-20 સેકન્ડ રાહ જોવાની છે। સેકન્ડ પૂરી થઈ ગયા બાદ પછી તમારે પાછું નીચે જતું રહેવાનું છે, ત્યાંથી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે। ત્યાંથી મિત્રો તમારે અહીંયાથી 5 થી 8 સેકન્ડ રાહ જોવાની છે। પછી અહીંયાથી તમારે ગેટ લિંક પર ક્લિક કરવાનું છે, પછી તમારા ઈમેલ આઈડી આવશે, અહીંયાથી તમારે કોઈ પણ સિલેક્ટ કરી લેવાની છે ને પછી તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી તમારે ડ્રાઈવ ફાઇલ ખુલશે, પછી અહીંયાથી તમારે એરા પર ક્લિક કરવાનું છે। એરા પર ક્લિક કરી મિત્રો અહીંથી તમારે ડાઉનલોડ પર ક્લિક કરી દેવાનું છે। પછી મિત્રો તમારે ડાઉનલોડ થઈ ગયા બાદ પછી તમારે ફાઇલમાં આવવાનું છે। ફાઇલમાં આવશો એટલે મિત્રો અહીં તમારે ડાઉનલોડ લખેલું હશે, તેમાં તમારે એ ઝીપ ફાઇલ આવી જશે। અહીંયાથી તમારે પહેલા નંબરની ગુજરાતી ફોન્ટ લખ્યું તેના પર તમારે ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંથી તમારે એક્સટ્રા કરી નાખવાનું છે, અને પછી તમારે એલાઇટ મોશનમાં ફોન્ટ એડ કઈ રીતના કરો એના માટે પણ મેં વિડીયો બનાવેલો છે, તે વિડીયોની લિંક મારા કોમેન્ટમાં પિન કરેલી છે, તો ત્યાંથી વિડીયો જોઈ લેજો। અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક